અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર 19 વિશે જોઈશું. જોઈએ કલમ. અનુચ્છેદ 19. આ કલમ ખૂબ જ અગત્યની છે. વાણી સ્વાતંત્ર્ય સંબંધી આ કલમ છે. આપણું જે બંધારણ છે એ બંધારણ બધા નાગરિકોને વાણી સ્વાતંત્ર્ય અંગે 6 જેટલી બંધારણીય આપણને અધિકાર આપે છે. કયા કયા છે જોઈએ. પ્રથમ છે વાણી અને પ્રથમ છે વાણી અને વિચાર સ્વાતંત્ર્યનો અધિકાર. બીજું છે શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠા થવાનો અધિકાર. તમને એકઠા થવાનો અધિકાર છે શાંતિથી, પણ હથિયારો વગર. મંડળો અથવા સંઘો રચવાનો તમને અધિકાર છે, મંડળ રચવાનો. ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો અધિકાર, એટલે કે ભારતના બીજા રાજ્યોમાં તમે મુક્તપણે ફરી શકો એનો અધિકાર. ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો અધિકાર, એટલે કે તમને ગમે તે સ્થળે ભારતમાં તમે નિવાસ કરી શકો છો. જોઈએ બીજી વિગતો. હા, એમાં જે એપ છે એમાં જે જોગવાઈ હતી એ 44માં બંધારણીય સુધારા અધિનિયમ 1978થી રદ કરવામાં આવી છે. આ જે અધિકાર છે અને એનો અમલ 20 જૂન 1979થી કરવામાં આવે છે. મિત્રો, આ મુદ્દો પરીક્ષા માટે અગત્યનો છે. આ ખંડ છે એમાં શી જોગવાઈ હતી કે મિલકત ધરાવવાનો હક, પહેલાં મિલકત ધરાવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર હતો, પણ હવે એ જે 44માં બંધારણીય સુધારા અધિનિયમ અન્વયે એને રદ કરીને હવે એને કાનૂની અધિકાર બનાવવામાં આવે છે. પરીક્ષામાં એ પૂછાય છે. એના પછીનો મુદ્દો છે ગમે તે વ્યવસાય કરવાનો અથવા ગમે તે કામકાજ, વેપાર અથવા ધંધો કરવાનો હક, એટલે કે દરેકને વ્યક્તિને એની પસંદગીનો વ્યવસાય કે કામકાજ કરવાનો હક આપવામાં આવ્યો છે. મિત્રો, આ જે કલમો આપણે જોઈ, બધી જે છૂટછાટો છે તે એ છૂટછાટો ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો મૂકી શકાય છે. સરકારને એમ લાગે કે આમાં નિયંત્રણ મૂકવું છે તો વ્યાજબી નિયંત્રણો સાથે એમાં મર્યાદા આવી શકે છે. કઈ બાબત છે? કલમ નંબર 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે, તો એમાં ભારતનું જે સાર્વભૌમત્વ છે, અખંડિતતા છે, જાહેર વ્યવસ્થા છે, નીતિમત્તા છે, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી કે ગુનાની ઉશ્કેરણી હોય, વિદેશી રાજ્યો સાથેનો મૈત્રી સંબંધો હોય, આટલા કારણસર સરકાર છે એમાં તમને નિયંત્રણો લાદી શકે છે. એક ઉદાહરણથી સમજાવો. દાખલા તરીકે બદનક્ષી. કોઈ વ્યક્તિ એમ કહેશે કે મને ગમે તે બોલવાની છૂટ છે. ના, ગમે તે બોલવાની છૂટ નહીં. જો કોઈને બદનક્ષી થતી હોય તો એના ઉપર રિસ્ટ્રિક્શન આવે છે. બીજું, અનુચ્છેદ 19(a)(b) શાંતિપૂર્વક અને હથિયાર વગર એકઠા થવાની સ્વતંત્રતા. તમને છૂટ છે હથિયાર વગર એકઠા થવાની, પણ એનાથી જો દેશનું સાર્વભૌમત્વ કે અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને લગતો કોઈ મુદ્દો હોય તો સરકાર એના ઉપર પ્રતિબંધ લાદી શકે છે. અનુચ્છેદ 19(1)(c) મંડળો અને સંઘો રચવાની જે સ્વતંત્રતા છે એના ઉપર ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, જાહેર વ્યવસ્થા અને નીતિમત્તાને કારણસર
એ એમાં રિસ્ટ્રિક્શન મર્યાદા મૂકી શકે છે. જો એના પછીના નિયંત્રણો. અનુચ્છેદ 19(1)D ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાની સ્વતંત્રતા. તમને એ છૂટ છે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા, પણ જો આમ જનતાનું હિત હોય, એટલે કે જાહેર જનતાનું હિત હોય, તમે કોઈ વિસ્તારમાં ત્યાં રહેવા માટે જાઓ અને ત્યાંની પ્રજાને તમે રંજાડો કે મુશ્કેલ ઊભી કરો તો ત્યાં મર્યાદા આવી શકે. અનુસૂચિત જનજાતિના હિતોનું રક્ષણ, કે જે અનુસૂચિત જનજાતિ છે એના હિતોનું રક્ષણ. તમે એમ કહો કે અમારે આદિવાસીનો જે વિસ્તાર છે જંગલમાં, ત્યાં જઈને રહેવું છે અને આદિવાસીઓના હિતો જો જોખવાના હોય તો સરકાર એમાં પ્રતિબંધ લાદી શકે. અનુચ્છેદ 19(1)E ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વપણે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા. તો આમાં આમ જનતાનું જે હિત છે તે અનુસૂચિત જનજાતિના હિતોનું રક્ષણના હેઠળ સરકાર એમાં નિયંત્રણ મૂકી શકે. અનુચ્છેદ 19(1)G ગમે ત્યાં નિવાસ કરવાની જે સ્વતંત્રતા છે એમાં આમ જનતાનું હિત, વ્યવસાય સંબંધી જરૂરી લાયકાતો, સરકારી માલિકી કે સરકારના નિયંત્રણ હેઠળના કોર્પોરેશન સંબંધી વ્યવસાય બાબતમાં એ સરકાર નિયંત્રણો મૂકી શકે. ગમે ત્યાં જે નિવાસ કરવાની વાત છે, કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે મારે સિટીની વચ્ચોવચ્ચ રહેવું છે અને પછી ગાયોનો તબેલો બનાવવો છે, તો સરકાર એ ત્યાં રિસ્ટ્રિક્શન મૂકી શકે છે. હા, હવે એક બીજો જે મુદ્દો છે જે પરીક્ષા માટે અગત્યનો છે, જે કેટલાક જે બંધારણ કેસીસ છે આપણે અંદર આવશે જોઈશું કે સર્કલ પેપર્સ લિમિટેડ વિરુદ્ધ ભારત સરકાર 1962ના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું હતું કે વાણી અભિવ્યક્તિમાં પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે. એટલે કે જે વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એમાં જે પ્રેસની સ્વતંત્રતા છે એનો સમાવેશ થઈ જાય છે. એટલે પ્રેસની સ્વતંત્રતા એ આ કલમ નંબર 19 હેઠળનો અધિકાર છે. મિત્રો, બંધારણ અંગેના મારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. કોન્સ્ટેબલ અને ક્લાસ 3 માટે અગત્યની છે. ડિટેલમાં સ્ટડી કરવા માટેનું અમારું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની લગભગ 10 થી 15 પોસ્ટ, તેમજ 1-2 ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એ ચેનલમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો બંને ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જશો. અને વધુમાં જો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી અને એમાં જોઈન થઈ જશો.